જામનગર શહેરમાં ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માનના મુદ્દે ગૌમાતા આહ્વાન અભિયાન સમિતિ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોગસ પાર્ક પાસેથી પ્રચંડ જનસમર્થન સાથે શરૂ થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો પોસ્ટરો અને બેનરો સાથે જોડાયા હતા. રેલીના અંતે મામલતદાર મારફત રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગૌભક્તોએ ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા કેન્દ્રીય ગૌ સેવા મંત્રાલયની રચના કરવા અને દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકતો કડક કેન્દ્રીય કાયદો લાવવાની ભારપૂર્વક માંગ કરી હતી. ગૌ માતા કી આજે સમગ્ર ભારતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાનના અંતર્ગત આજ 7 મેના દિવસે સફળતાપૂર્વક અમારે મામલતદાર કચેરી, જિલ્લા કલેક્ટર મુખ્યાલય ઉપર આવીને અમે આ પ્રાર્થના પત્ર કર્યો છે. સૌથી પહેલી વાત તો જનભાવનાની ધ્યાનમાં મધ્યનજર રાખતા કે આ કોઈ આંદોલન નથી, કોઈ પાર્ટી, કોઈ સરકાર કે દેશના વિરોધમાં નથી. આ દેશનો એક સન્માન છે અને સન્માન લોકતંત્રમાં ગાયનો છે અને ગાયના માટે આખા દેશમાં એક સન્માન રેલી છે, એક સન્માનનો એક પ્રાર્થના છે અને આંદોલન નથી. ફરી વખત કહું છું, કોઈ પાર્ટી, કોઈ સરકારના વિરોધમાં આંદોલન નથી. એટલે આ બધાને જનભાવોને હું પ્રાર્થના કરીશ કે તમે જે જગ્યા રહેતા હોય, જે ગામડામાં રહેતા હોય, જે એરિયામાં રહેતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય, બધાની આ જવાબદારી છે કે આવનારી 27 જુલાઈના દિવસે આ પ્રાર્થના આપણને બધાને ઘરે ઘરેથી માણસને નીકળીને કરવાની છે. ગાયનો સન્માન દેશનો સન્માન છે, લોકતંત્રનો સન્માન છે, લોક સાહિત્યનો સન્માન છે અને દેશની સંસ્કૃતિનો સન્માન છે. ગાય એક આપણા દેશની અર્થવ્યવસ્થાનો આધાર છે અને ધર્મનો મૂળ છે. એટલે ધર્મના આધારભૂતે આપણે બધાને ગાય માતાનો સન્માન કરવાનો છે. આ જો અભિયાન અત્યાર સુધી પૂરો થયો છે, અમારી એક ટીમ છે, ભાણજીભાઈ, મહેન્દ્રભાઈ તરફડા અને રસિકભાઈ અમરેલિયા, કિરીટભાઈ કારોટ એમ બધા મળીને અને એમની સાથે 200 લોકોની ટીમ લાગીને આ અભિયાન પૂરો કર્યો છે. હવે આ અભિયાન 200 લોકોનો નથી, આ અભિયાન છે આખા 1 લાખ થી લઈને 10 લાખ પોપ્યુલેશનનો, 10 લાખ પબ્લિકનો અભિયાન છે. આવનારી સમયમાં આપણને 10 લાખ માણસોને ભેગા થઈને આ અભિયાન પૂરો કરવાનો છે. જય ગૌ માતા, જય ગોપાલ.